અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આંગણવાડી બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આંગણવાડી બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। જાફરાબાદ આંગણવાડી વર્કર હેલ્પર બંનેને સાડી વિતરણ કરેલ તેમજ વાલી દીકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવેલ તેમજ 15 થી 18 વર્ષની કિશોરીને થેલા વિતરણ કરેલ તેમજ કિશોરી પૂર્ણ દિવસની ઉજવણીમાં કિશોરીને આંગણવાડી પર બોલાવી પોષણ વિશે તેમજ પેકેટમાંથી બનતી વાનગી વિશે તેમજ વજન ઊંચાઈ કરીને BMI કરી પોષણ સ્તર વિશે તેમજ આંગણવાડી પર પ્રોત્સાહિત કરવામાં આવેલ મીટિંગનું આયોજન કરવામાં આવેલ। ICDS તેમજ લીલાબેન, મયુરીબેન તેમજ વર્કર હેલ્પર હાજર રહ્યા હતા। રિપોર્ટિંગ બાય કાઉશા કનોજિયા, જાફરાબાદ। મારું નામ લીલાબેન ડી જાદવ, મુખ્ય સેવિકા। અત્યારે શું આંગણવાડીમાં તમારો હોદ્દો છે? આંગણવાડીમાં મુખ્ય સેવિકાનો હોદ્દો। અત્યારે શું વિતરણ કરવામાં આવ્યું છે? અત્યારે આંગણવાડીમાં વર્કર બહેનોનો સાડી વિતરણ કરવામાં આવ્યું તેમજ હેલ્પર બહેનોનો સાડી વિતરણ કરવામાં આવ્યું। પછી એવી જ રીતે વાલી દીકરી અંતર્ગત વાલી વધામણા કીટ અંતર્ગત વાલી દીકરીને સન્માન કરવામાં આવેલ। એવી રીતે 15 થી 18 વર્ષની કિશોરી શાળાએ જતી, શાળાએ ન જતી કિશોરીના પોષણ વિશે તેમજ પૂર્ણા વિશે એના આયોજન કરવામાં આવેલ અને કેન્દ્ર ઉપર ચોથા મંગળવારના દિવસે પૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવે। તેમાં કિશોરીને વર્કર બહેનો વજન ઊંચાઈ BMI તેમાંથી પોષણ સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવે છે। એવી જ રીતે કિશોરી કુપોષિત હોય તો એને રિફર કરવામાં આવે અને કેન્દ્ર ઉપર કિશોરીના 4 પેકેટ પૂર્ણ શક્તિના આપવામાં આવે અને એમાંથી બનતી વિવિધ વાનગી વિશે અમારા વર્કર બહેનો વાનગી વિશે માર્ગદર્શન આપે અને પેકેટમાંથી કેવી રીતે વાનગી બનાવી તેના વિશે તેને માર્ગદર્શન આપવામાં આવે છે। આવી જ રીતે કેન્દ્ર ઉપર આંગણવાડી કેન્દ્ર ઉપર કિશોરીને અલગ અલગ માહિતી વિશે માર્ગદર્શન આપી અને ઇનામનું પ્રોત્સાહિત રકમ ઇનામ વિતરણ કરવામાં આવે છે અને કિશોરીનો પહેલો, બીજો, ત્રીજો ક્રમ નંબરે પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।